ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો આજે છે રવિવાર અને જો બા જાગીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા હો, સારું છે. તો સારું. હા. દાદા કેમ સીતારામ? સારું ને? હા. આ સારું થઈ ગયું જો. સારું થઈ ગયું ને તમને? પેટમાં દુખતું તો સારું થઈ ગયું? હવે દુખે છે? તો સારું. તો જો આજે મમ્મી લાડવા બનાવે છે, ગણપતિ દાદાને ધરવાના છે. તો મમ્મી ચોથના દિવસે લાડવા ન બનાવવાના હોય? ચોથના દિવસે આપણે નહોતા બનાવ્યા એટલે આજ છે. તો જો આ ગળનો પાક લઈ છે ને આ દાળ બને છે. ગમે ત્યારે બનાવે 10 દિવસમાં જ્યારે બનાવવો હોય ત્યારે એવું ન હોય ચોથના દિવસે જ બનાવવાનું હોય. હા એ તો એમ જ હોય ને. તો જો આજે આપણે લાડવા બનાવ્યા છે, કરી દેવાના. આ સુરમું વતન છોડાઈ ગયું છે, તો આમાં હવે પાક નાખવાનો છે. હે ને મમ્મી? એમ જ હોય ને? હોય આ પાક લેવાય ને હા. પછી પાક આ હોય ને ઈ આમાં સૂરમાં નાખી દેવાનું. આપણે એમ જ ને, આમાં આ પાક લઈને આમાં નાખવાનું ને. હા. તો કાંઈ નહીં, તો લેતી મને બતાવજે. હા હા. તો ત્યાં આવો તો આપણે કાનાજીના દર્શન કરી લેવીએ અત્યારે. પાછળનું કેવું? તો જો અત્યારે પાછો સુરમામાં નખાય છે. હે ને મમ્મી? હવે એને હલાવવાનું. ઓછું નહીં થાય? ગેળા કરજે હો થોડાક વધારે. જો આ પાક લઈ છે. સમજો બોલા મેં તો કોરો બંધ કરી દે. તો લાડવા વડાવવા મળ્યા છે. હે ને મમ્મી? હા. તમે રૂપિયા ચીકો નાખ્યો કે નહીં? રૂપિયાનો સિક્કો નાખ્યો છો? નાખ્યો છે? હા હવે છે ને ભાઈ કોને આવે છે તો આપણે જોઈએ. આજ હાલો રૂપિયાનો ચીકો આજ કાલ. હે ને સંજુ? આવશે તારા પગમાં આવશે? ઓલી વખતે કોના પગમાં આવ્યો હતો? પપ્પા પપ્પાના પગમાં. તો આ વખતે મને એવું જ લાગે છે કે પપ્પાના પગમાં આવશે. હવે હે ને? કોને ખબર. તો જોવી છે. જો તો લાડવા બનવા મળ્યા છે. આ હાથેથી છે અને આ હાથેથી. જો
અત્યારે દાદાને લાડવા ધરી દીધા છે તો હવે આપણે પણ પ્રસાદી લઈ લેવી અને ખાવાનું લઈ લેવી હે ને મમ્મી? હા લે હાલો હવે રૂપિયો કોના ભાગમાં આવે છે એ જોવી. રૂપિયો નાખ્યો છે એ કોના ભાગમાં આવે એ જોવી છે આપણે હે ને મમ્મી? હાલો બધા એક એક લાડવો લઈ લ્યો એટલે આપણે રૂપિયો ને એવું લઈ. તો જો જમવામાં છે દાળ ભાત, રોટલી, શાક, લાડવા અને ફરફર. તો જો આપણે ખાઈ લેવા બેસી દેવી છે. તો હવે રૂપિયો કોને નીકળી ગયો તને જોવી છે આપણે એના પરિતા રૂપિયો નાખ્યો છે હો. જે વધારે લાડવા ખાય ને એને આવશે લાડવા રૂપિયો. એટલે કોણ વધારે લાડવા ખાઈ જોવી છે. એ સંજુ રૂપિયો આવ્યો જો ક્યાં હજીન? જો તો લે સંજુ ને આવ્યો પેલા લાડવામાં જ આવી ગયું. લીધો ને એમાં જ આવ્યો. તો સારું કહેવાય. લે તો અમે બધા વાટે તો હવે અમારે ઓછા ખાવાના ને લાડવા હા હો. હે ને બા? આપણે તો ઓછા ખાવાના હવે કઈ રૂપિયા તો બહુ ખાવાનું નહીં. એવું થોડું હોય ખાવાનું ને. હા તો જો પપ્પા હોત અત્યારે આવી ગયા છે તો જો એ હોત લાડવા ખાય છે એ પણ આખી થાળી લઈને બેઠા લાડવા ખાધા. આ ચોથો લાડુ હાલે આ તો બહુ ન ખવાય. હું થાળી લઈને હું બેઠા કે બધા નથી ખાવાના. બધા ખવાય જાય આરામથી. હા હું બધા ન ખવાય. અરે યાર હું નો એટલા બધા હા ખવાતા લઈ લો તો હાલો થાળી લઈ ગયો એક 4 લાડવા ઘણા. ચાર ને ખવાય જાય ભાઈ રહેવા દે ને. હા તો બરોબર ને? હા બરોબર. જો એક આઠાના નીકળ્યા. એ તો સંજુ ને નીકળ્યા. એ રૂપિયો છે સંજુ. રૂપિયો છે એ સંજુ નીકળો. તો અત્યારે હું અને પપ્પા બંને ધલોડી જાવી છે હનુમાન દાદાના દર્શન કરવા. તો જો દર્શન કરી આવવા જવું છે હે ને પપ્પા? ખોલો ખોલો. જો વરસાદ છે આપણે બતાવશો વરસાદ દેશે તો. અત્યારે છે ને એ નીચે ગણપતિ પૂજા છે ને ત્યાં છે ને અનકોટ દેવો છે તો અનકોટમાં જ આવી છે. ક્યાં ફરી અનકોટમાં જવું છે ને? અનકોટના દર્શન કરવા દાદાને ઓર લઈ જાય હે દાદા? નીચે જવું છે ને ગણપતિ દાદાની આરતીમાં? હા હવે સારું થઈ ગયું ને? જો અમે બધા અત્યારે આરતીમાં જ આવી છે ગણપતિ દાદાની. અનકોટ ધીરા છે ને ત્યાં હું સંજોન ફરીને બધા દાદા
જઈ આવ્યા હા આરતી શું આવ્યું તમારે પ્રસાદીમાં આવ્યો ઓલો કેવો ગોટો કહેવાય પેટીસ. આ પેટીસ છે આ કેવું આવ્યું આ ઓલું આ છે ને આવે છે ને શું છે પાત્રા કટલેસ. આ પાત્રા છે ઓલું બારડોલીના પાત્રા છે પછી આ ઈદડું છે આ લાડુ છે આ લાડુ તો આપણો જ છે કા હા. એ લાડુ ચૂરમાના લાડુ. આપણા દાદાને તો દે. વાહ બા તમારે તો બહુ સારું આવ્યું છે સૂતર ફેણી મમ્મી તારે મારે સુખડી આવી છે. હા આ છે ટોપરા પર હા સફરજન એ ઢોકળા આવ્યા છે. હા બધાને જો સારું આવ્યું છે સિંગ ભજીયા. મારે તો બિહારી સમોસું ને એવું આવ્યું તો મેં ખાઈ લીધું ખાઈ લીધું હતા હતા? હા ઈદડા ને ઢોકળા ને. તો જો અન્નકોટના દર્શન કરીને આવી ગયા છે ગણપતિ દાદાની આરતીમાંથી અને જો બધા બેઠા છે પપ્પાની ને જો આ પ્રસાદી છે તો બધા પ્રસાદી ખાય છે હે ને હા, હો, પ્રસાદી દાદાએ ધરાય નહીં એટલી આવી છે. બહુ એવું છે પ્રસાદીમાં છે કેળા છે પાટોડી સફરજન ને આ શું છે આ ટોપરા પાક છે ટોપરા પાક છે. મીઠાઈ બહુ ઘણી છે જો આમાં અલગ મીઠાઈ છે કેડબરીની છે ચોકલેટ છે ઈ. તો બધા જો ખાય છે